ઉન્નીસ શ્રી કૃષ્ણન કેસની સાથે તો હું આગળનો મુદ્દો પણ ભણાવી દઉં કે કઈ રીતે દેશમાં કામ થાય છે. 92માં જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો ચુકાદો આવે છે, શું કહે છે? રાઇટ ટુ એજ્યુકેશન ટિલ ગ્રેજ્યુએશન લેવલ ઇઝ નાઉ ફંડામેન્ટલ રાઇટ એકોર્ડિંગ ટુ આર્ટિકલ 21. દેશ કઈ રીતે ચાલે છે અહીંયા સમજ આવે એટલા માટે હું ભણાવી રહ્યો છું. રાઇટ ટુ એજ્યુકેશન ટિલ ગ્રેજ્યુએશન લેવલ. પછી શું થશે? કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં કહેશે કે અમારે હજી પણ આર્ગ્યુમેન્ટ કરવી છે. આર્ગ્યુમેન્ટમાં શું કહેશે? તમે આવીને જ સરકાર ચલાવી લો. એકદમ સિમ્પલ છે. એ પૈસા ક્યાં છે? એકદમ સિમ્પલ છે. પૈસા ક્યાં છે? પછી 93માં સુપ્રીમ કોર્ટ થોડો એ માઇલ્ડ કરીને આપશે કે પ્રાથમિક શિક્ષણનો હક તો આપવો જ પડશે. બરાબર છે? પ્રાથમિક શિક્ષણનો હક આપવો પડશે. પછી જો આખું અહીંયા હું બંધારણનો મુદ્દો સમજાવી દઉં છું. એના પછી લગભગ 10 વર્ષે શું થશે? સંસદ બંધારણમાં સુધારો કરશે. કયું છે? 86 અમેન્ડમેન્ટ 2002. અને આર્ટિકલ 21A એડ કરશે પહેલી વાર. 6 થી 14 વર્ષના બાળકને ભારતમાં મળશે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ. બંધારણમાં એડ થયું. ઓકે, અટલ બિહારી વાજપેયીજીનો સમય હતો. એમની ફેમસ કવિતા આવતી હતી, સ્કૂલ ચલે. બંધારણમાં સુધારો થયો. આ 21 ની નીચે 21A એડ થયો. આમ સુપ્રીમ કોર્ટના ચુકાદા શું કરે છે? સંસદ અને સરકાર ઉપર એક ઊંડી છાપ પ્રભાવ છોડે છે કે એજ્યુકેશન જે ઇક્વલિટી પણ લાવે છે, અત્યારે જે ભણી રહ્યા છે ફ્રીડમ પણ લાવે છે, એ કમસે કમ આપવું એ તો મૂળભૂત હકનો મુદ્દો છે. ફરીથી આ આપવું એ તો ફંડામેન્ટલ રાઇટનો મુદ્દો છે. એ અહીંયા આગળ નક્કી કર્યું આ કેસે, એટલે એનું અમલીકરણ થયું. શું 2002માં મળી ગયો કહેવાય? નહીં. બંધારણના એક વાક્યથી તો દેશ ચાલતો નથી. એમ જેમ કે બાબા સાહેબ આંબેડકરજીએ કીધું હતું કે કાગળના ઘોડા કદી રેસ જીતી શકતા નથી. કાગળમાં એક વાક્ય લખવાથી કઈ દેશમાં પરિવર્તન આવતું નથી. એના માટે કામ કરવું પડે. અને કયા વર્ષમાં આવ્યો કાનૂન? આ તો બંધારણમાં સુધારો છે, એક લીટી લખી. પછી આવે પાર્લામેન્ટે પસાર કર્યો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. અને 2000 કાનૂનનું વર્ષ અલગ, લાગુ થયો 2010. સામાન્ય કાનૂન છે, ઓર્ડિનરી લો, એકદમ પરફેક્ટ હોય, એમાં બધું જ લખ્યું હોય કે કઈ રીતે લાગુ થશે. હવે એના પછી લાગુ થયો 2010માં. મનમોહન સિંહે જબરદસ્ત સ્પીચ આપી હતી. ઓકે, એ વખતે તેઓ પ્રધાનમંત્રી હતા કે મારો જન્મ પણ ખૂબ ગરીબ ઘરમાં થયો હતો. હું પણ તળાવ તરીને શિક્ષણ લેવા સામેની તરફ શાળામાં જતો હતો. એમણે કીધું કે આજે હું જે પણ છું એની પાછળ એક જ શું કારણ છે? શિક્ષા. ઓકે, મેં શિક્ષણ ઉપર કામ કર્યું, આગળ વધ્યો. કયા કયા પદ ઉપર રહ્યા હતા? ભારતમાં સૌથી પહેલા ચીફ ઇકોનોમિકલ એડવાઇઝર, મુખ્ય આર્થિક સલાહકાર, આરબીઆઈના ગવર્નર, ફાઇનાન્સ સેક્રેટરી, પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ, યોજના આયોગના ઉપાધ્યક્ષ. પછી બન્યા પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી અને છેલ્લે 10 વર્ષ પ્રધાનમંત્રી. એમણે કીધું મારી આખી જર્ની પાછળ અગર એક વસ્તુ હોય તો એ છે શિક્ષા. બરાબર છે? ત્યારે એમણે આ લોન્ચ કરાવ્યું હતું. હવે
એક્ટમાં બધું લખ્યું હોય. એક્ટમાં શું લખ્યું હોય? એ ક્વોલિટી એજ્યુકેશન માટે આટલા વિદ્યાર્થી પર આટલા શિક્ષકનો રેશિયો હોવો જોઈએ, 30:1. બરાબર છે, એ મહત્વનું છે. પછી બીજું શું હોય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે. હક આપવાનો છે. દરેક બાળક જ્યાં પણ રહેતું હોય ભારતમાં એની 5 કિલોમીટરની ત્રિજ્યામાં એને સ્કૂલ મળવી જોઈએ. એક તો ગરીબ બાળક છે એને હક અપાવવાનું છે. એવું ના હોય કે કોઈ ગામડામાં રહેતો હોય, 50 કિલોમીટર દૂર સ્કૂલ હોય, બરાબર છે, ચાલતો એક વખત હક માટે નીકળે, ઘરે જ પાછો ના આવે. બરાબર છે, એકદમ સિમ્પલ છે. પેલા તો મુદ્દાને ધ્યાનમાં રાખવાનું છે. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવવાનું છે તો એનું કામ કરવું પડશે આ વચ્ચેના સમયમાં, એક્ટ લાવતા પહેલા, લાગુ કરતા પહેલા. ઓકે, હવે એક્ટ આવે એનો મતલબ શું છે? સીધો કોર્ટ કેસ થાય. એક્ટ આવે એટલે બધાની જવાબદારી છે આપવી. ગરીબ બાળકો માટે કોઈ પણ સ્કૂલમાં રિઝર્વેશન રાખવામાં આવ્યું છે, એટલો મોટો મુદ્દો છે. બરાબર, દરેક સ્કૂલે 25% સીટ ગરીબ બાળકો માટે રિઝર્વ રાખવી પડશે, ફ્રી આપવી પડશે એજ્યુકેશન. પછી બીજું શું છે? મિડ ડે મીલ સ્કીમ, મધ્યાહન ભોજન વ્યવસ્થા. એક ગરીબ બાળકને સ્કૂલ સુધી આકર્ષિત કરવા મધ્યાહન ભોજન આપવામાં આવે છે, મિડ ડે મીલ આપવામાં આવે છે. અને એના પછી આ બધી ભરતી વધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડ્યું. એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે કે જે તૂટી ના જાય. બરાબર, જે ભણવા આવ્યું છે અને ઓકે, તો ચર્ચામાં રહેતું હોય છે એટલા માટે. અને જો અને પછી તો નો ડિટેન્શન પોલિસી આવી, ફેલ નહીં કરવાનો મુદ્દો. હમણાં પ્રથમ એનજીઓને એસર રિપોર્ટ આવે છે, ખ્યાલ આવે છે કે 5મા ધોરણ શિક્ષણ એવું આપવામાં આવી રહ્યું છે કે 5મા ધોરણના વિદ્યાર્થીને પહેલા ધોરણનો દાખલો નથી આવડતો, બરાબર, 8મા ધોરણના વિદ્યાર્થીને બીજા ધોરણનો દાખલો નથી આવડતો, અને પછી એક્ઝામોમાં બરાબર છે મેથ્સ રીઝનિંગ જ આવ્યા કરે છે. ઓકે, તો મેઇનલી અહીંયા આગળ આપણે ખતમ કરી રહ્યા છે કે કાનૂન છે આ સામાન્ય કાનૂન છે. બરાબર, ફરીથી હું તો એકનો એક મુદ્દો આગળ વધારતો હોઉં છું. એક વખત એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે સર તમે કીધું હતું કે વેલ્યુ બેઝ એજ્યુકેશન માટે અથવા ક્વોલિટી એજ્યુકેશન માટે 30 વિદ્યાર્થી અહીંયા આગળ હું ભણાવતો હોઉં છું ની સામે એક શિક્ષક હોવો જોઈએ. તમે ક્લાસમાં આટલા સ્ટુડન્ટ કેમ બેસાડો છો? એટલે મેં એને કીધું હતું આ ભૂલકાઓ માટે છે. બરાબર છે, નાના બાળકો માટેનો મુદ્દો છે. ઓકે, એ એટલે કન્ફ્યુઝન ના થાય. ઓકે, આપણે ભૂલકાઓ નથી, આપણે પરિપક્વ થઈ ગયેલા છે, મેચ્યોર છે, એડલ્ટ છે.